મુળુભા સાંભળે તો દેવભાના માણસો પકડીને લઈ ગયા. શું? શ્યામબાઈ દેવભાના હાથમાં પડી? માણેકની શાન પાપિયાની છાયામાં? સુધા કાકા, માણેકની શાન માટે દેવભા શ્યામબાઈને સાથે મારા માથાનો સોદો કરશે. હું જાઉં છું. મુળુ જરા ધરપત રાખ. આમાં તો માણેકની શાન અને ગૌરવનો સવાલ છે. દેવભા રમત રમી રહ્યો છે, એનો જવાબ રમતથી જ દેવો પડશે. શ્યામભાઈ, તમે મારા કેદી નહીં પણ મહેમાન છો. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે મૂળું મને મારી દેવુબા સોંપી દે એટલે હું એને એની શ્યામબાઈ સોંપી દઉં. માણેકના કુળમાં વહુ અને દીકરીના સોદા નથી થતા દેવભા. આવો સંદેશો માણેકને હું આપું એ પહેલા તો જીવ કચરીને મરી જાઉં. શ્યામબાઈ, વિચાર કરી લેજો. મારી વાત માનશો તો મૂળુની પણ જાન ચૂચ. કાઠિયાવાડના રાજા મહારાજાઓ એની જાનમાં જોડાશે. અંગ્રેજ પલટન એના વાજા વગાડશે અને મૂળું હાથીની અંબાડી પર બેસશે. આ બધો મોહ તો તમને લાગુ છો દેવભા. તમારા જેવા ભેરુ બંધને જોઈને કદાચ જલ્લાદો પણ એમના ધંધા ભૂલી જતા હશે. શ્યામબાઈ, તમે અત્યારે મારા કબજામાં છો. જો આ કામ નહીં કરો તો પછી તમારી સલામતીનો વિચાર કરી લેજો. જ્યાં સુધી હું જીવતી બેઠી છું ત્યાં સુધી જોઉં છું વાઘેરોની કુળ લક્ષ્મીની આબરૂ પર કોણ હાથ ઉઠાવે છે. માં, આ રાજ રમત છે અને મૂળું રાજનો ગુનેગાર છે. ગુનેગાર મૂળું છે તો પકડી લે મૂળુને. ઓરતનો આશરો લઈને લડનાર કાયર તે તમારું પેટ લજવી. મારા જીવતા તારી એક પણ મુરાદ પૂરી નહીં થાય. દીકરી, તું બેફિકર રહેજે. મારા જીવતા તારા મનકાની ને આબરૂને ઊની આજ પણ નહીં આવે. માતાજી તારા રખોપા કરે. ચાલ દીકરી. आप लोग क्यों क्या हंसी कानो देखानो? क्या कोई बताओ रे? हाय रे, हाँ, क्या कोई बताओ रे? तारे नતું મરવું તો એમ મરી ગયો રે. હાય રે, હા, આમ બાવળિયાના છૂટાની જેમ હું ઊભી તો એને ભાળ્યો તો. એ કોને ભાળ્યો તો? આમ રોયા કરે છે પેલા ઈ બતાવ ને કે વાત હું છે. અરે આ ગરડાઓએ સાચું કીધું છે કે બારનામાં બોરડી નહીં અને સપાઈડાની દોસ્તી નહીં. એ તોય એ સપાઈડાના હાથે જ મર્યો. હાય, એ મરતા મરતા કેતો ગયો કે મારી ઓલી એકની એકને સંભાળજો. એને કોઈ ઓછું આવવા દેતા નહીં બાપ. કે તારે નતું મરવું તો એ મરી ગયો. હાય, એ પોજું વાહે પડી હતી ને ગોળીએ વિંધાઈ ગયો. એ ડોહી, મોગનું નામ મરી પાડી તો પછી આમ નામ દીધે રાખત. એ નામ તો હું દેવા. હાય રે હાળો, હાય રે હાળો, હાય રે હાળો. એ ઓખાના રાજાનો હાળો થવું એમ કેતો તો. ઓખાના રાજાનો હાળો તો તઈ મારો અબલો મને છોડીને જતો રે. મારો અબલો હાય રે, મને આ કોરી કુંવારીને ગાય રંડા બનાઈ ગયો રે. એ કાઢી દે. ભગવાનને જે ગમ્યું તે કર્યું. હવે મારે જીવીને શું કરવું છે? હું એની પાછળ જીવ દઈ દઈશ. એ જીવ નહીં દેતી હું આવું છું. અબલો હું આવું છું તારે. હવે મારે ગયેલા વગર અબલો હું આવું છું તારે. રેવા દે મારી કમળ કાકડી. આ તારો અબલો તો રંડાઈ જશે તારા વગર. એલા ગેહુડા તું મારો અબલો. એ ફેરથી એક વાર બોલ ને. ઘણું ગળ્યું લાગે છે હો. દાદા હવે દાદા તો ઘડીમાં તો જીવ તારે સોસાડી દો. આવી તો મસ્કરી થતી હશે. અરે મસ્કરીની વાત નથી મોગી. આ પલટન વાળાઓના જુલમ દિવસે દિવસે વધતા જાય છે. આ માંડ એમની નજરો બચાવીને આ બૈરીના વેસે છટકીને તારી પાસે આવ્યો છું. નહીં તો હરે વર્ષ પૂરા થઈ જતા. તારે પોથી ભી બોલવા માંડી છે.
એ પણ જાતું આવ્યું નથી અને આવવાનો કોઈ એંધાણે દેખાતો નથી. અરે વાતા તો ઠીક, પણ પાણીના હા પડી જશે મોંઘી. અરે આજે ત્રીજો દિવસ છે, એક વાતું આવ્યું નથી. માણસો તો ઠીક, પણ નાના નાના છોકરાઓને જોઈને કાળજું રૂવે છે મોંઘી. એ મોઢે હાથે આવે જઈશું, શું જવાબ દઈશું ગુરુમાને મોંઘી? જય સુરેશ દાદા, આશીર્વાદ આપો કે અમારું કામ પાર પડે. जय हो रज दादा. चलो बेटा. જમાદાર, ઘરની ચારે કોર એક એક ખૂણામાં એક એક બંદૂકધારી બેસાડી દો. વાઘેરો ક્યાંથી હુમલો કરશે એનો કોઈ ભરોસો નથી, અને કોઈ પણ માણસને દાખલ થવા દેતા પહેલા ખૂબ જ તૈયાર રહેજો અને ધ્યાન રાખજો, સમજ્યા? जी कर्नल साहब. હવે જોઉં છું કે મૂળું એની શ્યામબાઈને છોડાવવા કેમ આવે છે. बम बम बोले, बम बम बोले. ए बाबा, आम क्या जाए से? बेटा, जरा तमीज से बात करो. बच्चा, हम ऐसा वैसा बाबा नहीं है. हम तो तुम्हारा मुंह देख के भूत भविष्य वर्तमान बता सकते हैं. एम एम. हाँ बच्चा, ये तुम्हारे कपाल की रेखा कुछ दिनों में तुमको बड़ा साफ बनाएगी. तुम्हारा जय जयकार होगा. बच्चा, अब वर्तमान की बात सुनो. आज तुम जिसका राह देख के बैठे हो उसका नाम है मुलू माणे. हाजू हाजू बाप. बच्चा, तुम्हारे कर्नल ने एक लड़की को कैद किया है. उसको छुड़ाने के लिए वो आने वाला है. तो इन्हें जीव तो नहीं छोड़िए. बराबर है. बच्चा, वो आज रात को आएगा, वो भी मैं देख सकता हूँ. अरे अरे, તમને તો બધી ખબર છે. મારે મૂળો માણેકને પકડીને ઇનામ જીતવું છે. बच्चा, ये लोग महाकाल का प्रसाद, ये भूत को अपने कपाल पे लपेट लेना, तुम्हारी सब इच्छा पूरी होगी. बम बम. અરે પણ આમ ક્યાં જાવ છો? बच्चा, तुम्हारे भाग तो खुल गए. अब तुम्हारे कर्नल को डेप्यूटी जनरल बनाएंगे. હાથ. बच्चे, तुम सभी इधर बैठे रहना. पाछा वळती वक्ते तुम सबका खबर लेंगे. बम बम बोले, बम बोले, बम बोले. बम बोले. बच्चा, देगा उसका भी भला, न देगा उसका भी भला. जय द्वारकाधीश. कौन छो तमे? इस भेष में साधु के सिवा और कौन हो सकता है बेटा? आई शू काम छे? शिव 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 शिव. बच्चा, माणिक का घर तो साधु संतों के लिए मंदिर है. आ मंदिर ऊपर थी माणिक की ध्वजा उतरी गई. माणिक की ध्वजा उतर गई तब तो इस घर पे ईश्वर का कोप जरूर उतरेगा. बेटा, मेरा आत्मा पहले ही से कह रहा था इस घर पे जरूर कुछ अनहोनी हो गई है. बेटा, मेरा शरीर ठंडी से कांप रहा है. दरवाजा बंद करो. जो आज्ञा गुरुदेव. चले जाओ यहीं थी. साधु का अपमान. तुम्हारी ग्रह दशा ही तुम्हारी दुश्मन बन बैठी है. तो साधु ना वेश में तमे शैतान छो. जोधाबा, गुरुबा. હથિયાર સાથે ખેલવાનું સારું કામ નથી દીકરા. સમજો, જરા પણ ઊંચો નીચો થશે તો આપ કોઈની હગી નહીં થાય. બોલો. ભાગી જાય. મુળુ, તું શાંભાઈને લઈને પાછલી દરવાજેથી નીકળી જા. આ દરવાજો હું સંભાળું છું. ભલે કાકા. આયો બાપ મુળુભા. હા માં. જય માતાજી. આ રહી તમારી થાપણ. પછવાડે થોડા તૈયાર છે, ચેક નીકળી જાવ. 300 તમારી રખોપા કરશે. છપ છપ.
જલ્દી કરો, દરવાજો તોડી નાખો. ગાયક પીઠ પાછળ ખા કરે છે. જય રણછોડ. મોડું ક્યાં છે? મોડું તો ત્યાં બાઈને લઈને ક્યારનો એ નીકળી ગયો. વાહ! તો તે જેને ભગાડ્યો. હા હા મેં બગાડે છે, પણ હું તને પૂછું છું દેવા, તે આ શું માન્યું છે? જે માણેકની છાયા હેઠળ તું મોટો થયો એનું મોત કાં બને છે? બા, મેં તને કહ્યું ને કે આ રાજ રમત છે. તે મૂળુને ભગાડ્યો, પરંતુ મારી નોકરીનો વિચાર ન કર્યો. ધૂળ પડી તારી નોકરીમાં ને તારા જીવતરમાં. બા, આ નોકરી જ મને એક દિવસે ઓખાનો રાજા બનાવશે. હવે તો એક જ ઉપાય છે. ચોથા માણેકનું માથું વાઢીને દ્વારકાના ગઢને કાંગરે લટકાવીશ. નરાધમ, આ ઘરમાંથી સુરાનું સબ તો કિનકાબના વાઘા પહેરીને નીકળશે. કિનખાબના વાઘા પહેરાવજો મૂળુનું માથું વઢાય ત્યારે. અત્યારે તો હું મારો બદલો લઈને જ ચંપીશ. વાહ, શું શોભે છે જોધાબા. કર્નલ દેવુભા, હરભટ સાહેબનો સંદેશો લઈને એક સિપાઈ આવેલ છે. એ સુરત દાદા, સતના આધારે તું મને માર્ગ દેખાડજે. દાદા, મારા સતને જાળવીને મારા દીકરાને સદબુદ્ધિ દેજે. માણેક, તમારું વેણ સાચું પડતું લાગે છે. ધર્મના થીંગાણા હારે મારા રખોપા કરવાનું કપરું કામ તમારે માથે આવી પડ્યું. એના કરતા શ્યામ, ઓછું ન લાવો શ્યામ. લખ્યા લેખ મિથ્યા નહીં થાય. રણછોડરાય જેવો ધણી આપણા રખોપા કરશે. આગે કુલ્લું સત્યાનાશ મળી ગયું. પા એટલે માણેકની મરદાઈ માથે ઢાંકણું દેવાઈ ગયું. પાપ દેવો પાના હાથે જોધા કાકા દેવ થઈ ગયા. કાકા, તમે તો વાઘે કુળની હામ હતા કાકા. માવતર, તમારા સતના આધારે તો આ તોરમનું ટીંગાણું જીવતું હતું, આ મૂળું જીવતું હતું. કાકા, કાકા આજ મૂળું એકલો મૂકીને જતા રહ્યા. કાકા આજ હું એકલો પડી ગયો. કાકા માણેક, માણેક, તમે તો મરદ છો. ધીંગાણે ખપી ખૂટવું એ તો મરદનું ગૌરવ છે. તમે જ કીધું હતું, ડાબડી સાથરે સુઈ દેહ તે છે એ શૂરવીર નહીં,